મંદરનું નામ લેતા આનંદ થાય. મને શ્રી મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. ભીષમ પાસવદિત કરિયુગે અજ્ઞાનું છે જો એમાં શીતલ ઠંડક જેવા હરિહંતાજી નરાજ. સત દર્શન દુર્લભમાં સુનો ખાલી ભોજ ભરાય. સત દર્શન દુર્લભમાં સુનો ખાલી ભોજ ભરાય. મને શ્રી મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. ચરણ ખેચક ભ્રાંતિ વિશારદ ચરણ ખેચક ભ્રાંતિ વિશારદ અગદ ગદ ગદગારી. ચંદ્ર સૂરજ ને ભેદ નથી પણ પાજી પાડે આટી. અહીં આત્માર્પણ કરતા સીધા આત્માનંદ મિલાય. અહીં આત્માર્પણ કરતા સીધા આત્માનંદ મિલાય. મને શ્રી મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. સત દર્શન દુર્લભમાં સુનો ખાલી ભોજ ભરાય. અહીં આત્માર્પણ કરતા સીધા આત્માનંદ મિલાય. મને શ્રી મંદરનું નામ લેતા સહેજે આનંદ થાય.
શ્રીમંદરનું નામ લેતા સહેજે આનંદ જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કેવું છે ને એમ દાદા મળ્યા પેલા જાણતા નતા કે સિમંદર સ્વામી નામે સાંભળ્યું નતું, અને હવે સિમંદર સ્વામીની ઓળખાણ પડી તો એમનું નામ સાંભળતા જ આનંદ થાય. તો આ બધા જૈનો નહીં, તીર્થંકર ભગવાન કે સિમંદર સ્વામી વિશે સાંભળ્યું પણ ના હોય, પણ દાદા ભગવાન પાસેથી જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈને જે આનંદ ઉભો થયો, એના આધારે દાદાએ ખાલી કીધું કે આ સિમંદર સ્વામી ભગવાન છે, અત્યારે આ વિહરમાન તીર્થંકર કહેવાય, અને અમારા માથે સિમંદર સ્વામી છે. આખી વાત બધા મહાત્માઓને શીરાની જેમ ઉતરી ગઈ. બાકી કોઈ ગાંઠે આ વૈષ્ણવ હોય તો ભાઈ અમારા કસવાન શું ખોટા છે, પણ અંદર એક વિરોધ તો નહીં, પણ કે અંદર એક શંકાનું પરમાણુ ઊભું ના થાય. જે થાય છે ને કે આ દાદાભાઈ દ્રષ્ટિ પામે આટલો આનંદ થાય છે, તો એમને જે વાત કહી એ વાત સાચી છે ને શિરાની જેમ ઉતરી જાય છે. તો કે આવા વર્તમાન તીર્થંકર કહેવાય, વર્તમાન તીર્થંકર. એટલે એમની તો પાછું આપણું ભારત ક્ષેત્ર અત્યારે 5મો આરો ચાલે, અહીંથી સીધું મોક્ષે જવાય નહીં, સીધું કોઈથી મોક્ષે જવાય નહીં. કારણ કે અત્યારે આપણા ભરત ક્ષેત્રમાં આ 5મો આરો ચાલે, એટલે જેવું મનમાં એવું વાણીમાં ના હોય, મન વચન કાયાનો એકાત્મ યોગ ના હોય. અને મોક્ષમાં ખુલ્લો ક્યારે હોય? જ્યારે મન વાણી અને કાયાનો એકાત્મ યોગ હોય ત્યારે. એટલે મનમાં જેવો વિચાર આવે એવું બોલે અને એવું વર્તનમાં હોય. અત્યારે તો મનમાં એક વિચાર આવે, બોલે બીજું અને કરે કંઈક તૃતીયમ. પણ અહીંયા આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈને આજ્ઞામાં રહીએ એટલે ધીરે ધીરે એ મન વચન કાયાનો એકાત્મ યોગ ખુલ્લો થતો જાય. સમજાય? અત્યારે તમને ભરેલો માલ એવો બધો ફૂટે ખરો કે જે મોક્ષ માર્ગ માટે હેલ્પિંગ ના હોય, પણ એ બધો માલ તમને દેખાય ને તમને ખૂંચે, ખટકો રહે કે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે. એટલે શું થાય છે કે ધીરે ધીરે મન વચન કાયાનો એકાત્મ યોગ ઊભો થાય છે. અને આ ભરત ક્ષેત્રમાં તમને મન વચન કાયાનો એકાત્મ યોગ ઊભો થાય એટલે તમે આ ક્ષેત્ર માટે અનફિટ થઈ ગયા. એટલે તમને આ ક્ષેત્ર પછી રાખે નહીં, અને મહાવિદ્ય ક્ષેત્ર માટે ફિટ થયા. એટલે ક્ષેત્રનો સ્વભાવ છે કે જે ક્ષેત્ર માટે તમે ફિટ થાવ એ ક્ષેત્ર તમને ખેંચી લે. એટલે અહીંથી પછી મહાવિદ્યમાં જન્મ થાય. અને મહાવિદ્ય ક્ષેત્રમાં કોઈ જીવ એવો હોય કે એનો મન વચન કાયાનો એકાત્મ યોગ તૂટી ગયો, તો એ ત્યાંથી નહીં આવે પાછો, એવું એ થાય. તો કે આ એકાત્મ યોગ ઊભો થયો, આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એટલે કે અંદર આખું ઉપાદાન જાગૃત થઈ ગયું. આપણને જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે ઉપાદાન હતું નહીં. ઉપાદાન એટલે ભગવાનની સાચી વાત સમજવાની શક્તિ. એટલે આ વિતરાગ ભગવંતો જે વાત કરી એ વાતને સમજવાની શક્તિ. બધા માને ખરા કે અમે સમજીએ છીએ, પણ પોતાની બુદ્ધિથી પોતાની મતિથી સમજે. એને એવું લાગે કે ભગવાને આવું કહ્યું છે, પણ ભગવાનની દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવીને, એટલે કે ભગવાનને એમ જે કહેવા માંગે એક્ઝેક્ટ જેમ છે તેમ સમજાય નહીં. એટલે ઉપાદાન ના હોય ત્યારે. તો કે આપણું ઉપાદાન હતું નહીં,
સમજાય? કારણ કે શાસ્ત્રનું જ્ઞાન નહોતું કે કશું જ ખબર નથી. પણ હવે કુદરતે આ દાદાની કૃપાથી ઉપાદાન આખું ઉચકાયું, એટલે કે આ મોક્ષ માટેનું ફાઉન્ડેશન તૈયાર થયું. અને આ ફાઉન્ડેશન થયું એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થાય અને સિમંદર સ્વામીની પરસામાં જવાનું થાય, તો જેવા ભગવાનના દર્શન થાય ને અંદર ઉલ્લાસ આનંદ થઈ જાય. અથવા તો ભગવાનનું એક વાક્ય પણ કાનમાં પડે, એક વાક્ય શ્રવણ થાય ને આમ રૂવાટા પછી એટલો આનંદ ઉલ્લાસ થઈ જાય કે બાકીના જે કર્મો છે એ ખરી પડે. ત્યાં ને ત્યાં આમ પેલું એમ લીટમાં ઉપર ચડી જાય ને એવું બીજા ગુણસ્થાન સપક્ષ નહીં ચડીને છે કેવું ને સુધી પહોંચી જાય. આવા આ સિમંદર સ્વામી અને એમની નિષ્ઠામાં આપણે બેઠા છીએ. અમે સવારે જ્યારે વિધિ ચાલુ થાય છે ચરણ વિધિને, ત્યારે ઘણા ભાગે મારે છે ને આ પદ બોલાય છે. હા હા ગવાય એટલે એટલું બધું આમ વાતાવરણ એવું બની જાય અને ઉપયોગ અને સ્થિત એટલું બધું આમ સ્થિર પામે, સ્થિરતાને પામે. આમાં તમે તો આ પદ ગાઓ ને એક સમજ સાથે ગાઓ છો. તમને અંદર સમજણમાં છે કે આ સિમંદર સ્વામી મારા માટે અત્યંત ઉપકારી છે. અને કારણ કે છેલ્લે એમનો સિક્કો વાગે ત્યારે મોક્ષે જવાશે. રોજ અને આ શબ્દો પણ તમને અંદર સમજાય, એટલે આ સમજીને ગાઈને એટલે ઉલ્લાસ આખો જુદો હોય ને. અને રોજ ભગવાન એટલે વાતાવરણ બને એવું નહીં, તમારી અંદરની પરિણતિ આખી બદલાઈ જાય. તમારી જે અંદરની પરિણતિ છે ને આખી બદલાઈ જાય. આ બહાર ધંધામાં ગયા, બાકી કામ કરવા ગયા છીએ તો આપણી પરિણતિ કેવી થઈ જાય? એ સંસારી પરિણતિ થઈ જાય. એને આમ શાસ્ત્રની ભાષામાં પૂતગલ પરિણતિ કહે. અને આખે આખી આપણી આ પરિણતિ બદલાઈ જાય. એટલે આ જે સ્વ પરિણતિ અને પર પરિણતિ, જે બે જુદી ને જુદી ધારા છે, તે આમ કેવું થાય કે ભાષ્યમાન પરિણામને લઈને એકાકાર થઈ જાય. આ તમે જેવું ગાઓ ને બંને છૂટું પડી જાય, એટલે એનો પછી આનંદ થાય. ભગવાન પાસે એટલું બી પાછું મંગાય રોજ કે હે સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા, મને આપનું અનન્ય શરણું આપો, શરણું આપો, શરણું આપો. એવું 5000 વખત આમ મંગાય છે ભગવાન પાસે. હા, બરાબર, બહુ સારું. ભગવાન પાસે અને બહુ કારણ કે હૃદયથી આમ મંગાતું હોય ને તો આનંદ થઈ જાય. પાછું માગીએ મિકેનિકલી, આમ હાર્ટેલી, હૃદયથી. અંદર હૃદય બોલે, આમ અહોભાવ થાય. માગો ને ત્યારે અહોભાવ થાય. એ સારું છે. તમારે ગાવ તો ને ક્યાં ગયા પેલા ભાઈ? પાછળ ચાલો ગાઈ નાખો. તાર કયું પદ છે? ઉભા મને કહો તો ખરા. ઓગણચાલીસ. હા, બીજું કોઈ લઈ લો ને. આજ આવડે છે, આજ આવડે છે, બીજું નથી આવડતું. ના, બીજું ગાઓ ને. આ પર્યુષણ છે ને, આ પર્યુષણ છે ને, આમ ગઈ ને અંદર ભાવ ઉભા થાય ને. કાલે બપોર પછી. હા, શું તમારે ગાવું છે? તમે વળી ક્યારે ગાઓ છો? હા, ગાઈ નાખો ચાલો. એમાં ગાય છે, સારું ગાય છે. પહેલી વાર આંગળી ઊંચી કરી એમને. સારું, ચાલો. તારે ગાવાનું છે? ગાવાનું છે? હા હા હા, 1 2 3 લાઈનમાં છે, વાંધો નહીં. તારે તું તો લાઈનમાં છે ને, તું પહેલી જ બેઠી છે ને. પેલા અમને ગાઈ લેવા દો ને. શું કહ્યું? ના, એ ને આપણે કવિરાજ જ રાખવું. હમણાં આ પરિસરમાં છે ને એક વાતાવરણ રહે. આ શુક્લજાની સહીમાં લખાયેલા હોય ને એનું આખું વાતાવરણ જુદું હોય. ચાલો, પદ નંબર કયું પદ? પદ નંબર બોલજો.
મારા મોબાઈલમાં છે. હા, જ્ઞાની પુરુષના ગુણો. બધાથી જિલ્લા એવું છે ને? હા, ખાલી હેમાથી જિલ્લા જ નહીં ચાલે, બધાથી જિલ્લા આવવું જોઈએ. અઘરું અઘરું નહીં લેવાનું. હા, એમાં કયો નંબર છે? હા, ચાલો ચાલુ કરો. જ્ઞાની પુરુષ ના ગોળલા જોવાથી દુખે જ્ઞાની પુરુષના ગોળલા જોવાથી નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. જ્ઞાની પુરુષ જોવાથી જ્ઞાની પુરુષના ગુણના જોવાથી વિસ્મૃત જગત સ્વભાવ. ક્રોધના કારણને મિતે આવે નહીં જ્યાં ક્રોધ. ક્રોધના કારણ નૈમિત્તે આવે નહીં જ્યાં ક્રોધ. સહજ સમાશીલ પ્રકૃતિ ભગવદ રૂપે બોલ. સહજ સમાશીલ પ્રકૃતિ ભગવદ રૂપે બોલ. જ્ઞાની પુરુષ ના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષ ના ગુણલા જોવાથી જ ખેંચાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. માન નિમિત્ત જ અપમાને જાણે ઉદય ક્રમ. માન નિમિત્ત જ અપમાને જાણે ઉદય કરમ. પરમ વિનય ચૂકે નહીં યોગ સ્વધર્મ જમારવું. પરમ વિનય ચૂકે નહીં યોગે સ્વધર્મ જમલ. શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવિયા. શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવિયા. આગર શુદ્ધાત્માનું જોઈ દુર્નાશે માયા. આગર શુદ્ધાત્માનું જોઈ દુર્નાશે માયા.
જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. લોભ નહીં પૂતગલ તણો અંદર નથી પરિગ્રહ. લોભ નહીં પૂતગલ તણો અંદર નથી પરિગ્રહ. પર સત્ય નિરાગ્રહી કેવળ મોક્ષાગ્રહ. પર સત્ય નિરાગ્રહી કેવળ મોક્ષાગ્રહ. ગમે તેવા દોષને સહજ મળે માફી. ગમે તેવા દોષને સહજ મળે માફી. કરુણા વરસે નમી પરમાત્મા સાક્ષી. કરુણા વરસે નમી પરમાત્મા સાક્ષી. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય. સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય. જ્ઞાની ના સિદ્ધિ બળે સાફ સુફી મહી થાય. જ્ઞાની ના સિદ્ધિ બળે સાફ સુફી મહી થાય. શ્રીફ થવાના સંયોગે યાદ કરો દાદા. લીપ થવાના સંયોગે યાદ કરો દાદા. ધૂર્ત જહાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા. પૂર્ત જહાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા. શ્રીફ થવાના સંયોગે યાદ કરો દાદા. લીપ થવાના સંયોગે યાદ કરો દાદા. ધૂર્ત જહાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા. પૂર્ત જહાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. જેનો કેવળ મોક્ષ ધ્યેય તેને નહીં દેખાય. જેનો કેવળ મોક્ષ ધ્યેય તેને મહી દેખાય. આ સંસારથી છૂટવું છે તેને સદા સહાય.
આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય. આ સંસારથી છૂટવું છે તેને સદા સહાય. આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય. જ્ઞાની પુરુષ ના ગુણલા જોવાથી જ ખેંચાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. મૂળ મનન નિધિ ધ્યાસ ને તે રૂપ આપણું થાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. જય સચ્ચિદાનંદ. જો આ લખ્યું છે ને, સાચા હૃદય સાચા દિલ પ્રાયશ્ચિતે મર કચરા ધોવાય, પણ બીજી લાઈનમાં લખ્યું છે, સમજવા જેવું છે. જ્ઞાનીના સિદ્ધ ભરે સાફ સુફી મહી થાય. આજે આપણે 8 દિવસ કર્યું ને, આપણે થાય કે આપણે સામાયિક કર્યું, આપણે પ્રતિક્રમણ કર્યું, તો એવું નથી. આ જ્ઞાનીની આજ્ઞામાં આપણે રહ્યા. દાદાએ શુદ્ધાત્માનો ચોપડો 5મી આજ્ઞા આપી તો કહ્યું ને ભાઈ, સત્સંગ હોય, ગુરુ પૂર્ણિમા હોય, જન્મ જયંતિ હોય, જજો શુદ્ધાત્માનો ચોપડો ભરાય. કે તમે 8 દિવસ આ પર્યુષણ પર્વમાં આવ્યા ને, એ શુદ્ધાત્માનો ચોપડો ભર્યો. તો કે જ્ઞાનીની આજ્ઞામાં રહ્યા એટલે શું થાય? તો કે જ્ઞાનીની સિદ્ધિ કામ કર્યા કરે. એટલે આ તમે બધા બેઠા ને, તમે બધા નવા નિસારી હતા કે નહીં? આ સામાયિક કે પ્રતિક્રમણ બધા નવા નિસારી હતા કે નહીં? તમે બધા નવા નિસારી હતા અને હું નવો નિસારી હતો. મને સમજાવતા આવડે નહીં કે આ સામાયિક શું ને પ્રતિક્રમણ શું, પણ છતાંય બધાને બધું દેખાયું કે ના દેખાયું? ટાઈમ ખૂટતો હતો ને. 8 દિવસ સુધી સવારે સામાયિકમાં ટાઈમ ખૂટે અને સાંજે બપોરે પ્રતિક્રમણમાં ટાઈમ ખૂટે, તો કે આ શું? તો કે આ દાદાનું સિદ્ધિ બળ. તમે દાદાની આજ્ઞામાં આવ્યા એટલે દાદા અંદર કામ કર્યા કરે. તમારે કે કોઈએ કશું કરવું પડે નહીં. તો કે આ સાફ સુફી મહી થાય. તો કે આ અંદરની સાફ સુફી થાય. દીપકભાઈ સમજાય? તમને એવું લાગે મેં બહુ પુરુષાર્થ કર્યો, સામાયિકમાં આમ કર્યું, પ્રતિક્રમણમાં આ થયું, આમ કર્યું, આમ કર્યું, બરાબર છે, પણ આ જ વસ્તુ ઘરે જઈને કરો થશે? સમજાય? પણ આ દાદાની આજ્ઞામાં રહેવાનું તમારું નક્કી પણ. અહીંયા આવ્યા ના દાદાની સિદ્ધિ, દાદાનું વચન બળ, દાદાનું યશનામ કરવું બધું કામ કરે. એટલે નવો નિસારીઓ હોય એને દેખાવા માંડે. કોઈ નવો આવ્યો હોય ને, આ વાતાવરણ બેસે એને દેખાવા માંડે. પહેલી જ વાર સામાયિકમાં બેસતો હોય ને તો એ બધું દેખાવા માંડે. અને પ્રતિક્રમણમાં એ ભૂલો એક પછી એક દેખાવા માંડે. તો આ વસ્તુ આ દાદા ભગવાનનું એ આશ્ચર્ય છે કે આપણે ગમે એટલું શીખીને કે મહેનત કરીને કરવા જઈએ ને, રામ તારી માં કશું થાય નહીં. સમજાય? કેટલા પદ કાઢ્યા તે? કેટલા પદ ગાવાના છે? નથી બોલતું નહીં? કઈ વાંધો નહીં, ચાલો. તમારે ગાવું છે ને? ગાઈ નાખો, ચાલો. તે કાઢ્યું બેટા? કાઢ્યું તારું? હા, મળ્યું તારું? હા, તો ચાલો એને આપી દો. ચાલો આગળ બેઠીએ, બે જગ્યા થાય ને. અરે હેતલ, તારી જગ્યા પછાવી પડી આજે. તે કઈ રિઝર્વેશન રાખ્યું નહીં હોય ત્યાં? ઓહો, ચાલો ચાલો, કઈ નાખો. હા, એક આવું છે. હા, તો છે જ આમાં કસર. આ લીલી આ ચોપડીમાં છે.
મુક્તિ સુખ 153 પેજ નંબર પદ નંબર મુક્તિ સુખમાં 153 નંબર 153 હવે તું આજે જ આવી ને આટલે સંજોગ નતો ને ના કઈ વાંધો નહીં કઈ વાંધો હા રજા તું નોકરી કરે છે છોકરાઓને રજા છે હવે તો મોક્ષે જાવું છે બીજો કોઈ વિકલ્પ ના હો સંસારી અબુદતા પ્રગટો હવે તો મોક્ષે જાવું છે બીજો કોઈ વિકલ્પ ના હો સંસારે અબુદતા પ્રગટો સંસારી નાવ સંગીમાં સર્વત્ર એડજસ્ટમેન્ટ હો સંસારી નાવ સંગીમાં સર્વત્ર એડજસ્ટમેન્ટ હો કોઈના દોષ ના દેખું જાતે સંપૂર્ણ શુદ્ધિ હો કોઈના દોષ ના દેખો જાતે સંપૂર્ણ શુદ્ધિ હો પૂરવે થઈ ગયેલા પાપો આપની સિદ્ધિથી બાળો કર્મ વિપાકી નાશ હો પૂર્વે થઈ ગયેલા પાપો આપની સિદ્ધિથી બાળો કર્મ વિપાકી નાશ હો હવે તો મોક્ષે જાવું છે બીજો કોઈ વિકલ્પ ના હો સંસારે અબુદતા પ્રગટો હવે તો મોક્ષે જાવું છે બીજો કોઈ વિકલ્પ ના હો સંસારે અબુદતા પ્રગટો કોઈ પણ જગત સંયોગે કસાયો નિરમૂળ જ હો કોઈ પણ જગત સંયોગે કસાયો નિર્મૂળ જ હો સહુને સુખદાયી વાણી નિર્વૈરી મૈત્રીથી વહો સહુને સુખદાયી વાણી નિર્વેરી મૈત્રીથી વહો પરમ વિનયી વર્તન હો નિરંતર કૃપા બઢતી હો સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર હો પરમ વિનયી વર્તન હો નિરંતર કૃપા બઢતી હો સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર હો હવે તો મોક્ષે જાવું છે બીજો કોઈ વિકલ્પ ના હો સંસારી અબુદતા પ્રગટો હવે તો મોક્ષે જાવું છે બીજો કોઈ વિકલ્પ ના હો સંસારે અબુદતા પ્રગટો કોઈના દોષ ના દેખું પોતાના ઉદય કર્મ જો કોઈના દોષ ના દેખો પોતાના ઉદય કર્મો જો પ્રત્યેક સંજોગોમાં
કેવળ જ્ઞાતાને દ્રષ્ટા રહું. પ્રત્યેકા સંજોગો માહી કેવળ જ્ઞાતાને દ્રષ્ટરો. દેહાધ્યાસે લૂંટાઈ જઈને રિયલમાં ઉદ્વ ગમન હો. સંસારી દુઃખનો અભાવ હો. દેહાધ્યાસે લૂંટાઈ જઈને રિયલમાં ઉદ્વગમન હો. સંસારી દુઃખનો અભાવ હો. હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ નથી. સંસારી અબુધતા પ્રગટો. હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો. સંસારે અબુધતા પ્રગટો. સાચું સુખ જોઈ તું હોય તો પેલા બની જવું સાચું. સાચું સુખ જોઈતું હોય તો પહેલા બની જવું સાચું. પોતે કરતો નથી કિંતુ આરોપિત અહમ લાલચુ. પોતે કરતો નથી કિંતુ આરોપિત અહમ લાલચુ. નિવૃત્તિ દેહાધ્યાસની હો, વિસ્મૃતિ જગત ભરની હો. સ્વરૂપે તન્મયા સિદ્ધિર્યો. નિવૃત્તિ દેહાધ્યાસની હો, વિસ્મૃતિ જગત ભરની હો. સ્વરૂપે તન્મયા સિદ્ધિ સો. હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો. સંસારી અબુધતા પ્રગટો. હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો. સંસારે અબુધતા પ્રગટો. પહેલા હું સાચો વાની જાઉં, વ્યૂ પોઈન્ટ સર્વ જાણી જાઉં. પહેલા હું સાચો બની જાઉં, વ્યૂ પોઈન્ટ સર્વ જાણી જો. પ્રાકૃતિક અવસ્થે અજાગૃત કેવળ શુદ્ધાત્મા જ જો. પ્રાકૃતિક અવસ્થે જાગૃત કેવળ શુદ્ધાત્મા જ જો. જગતના સંગ્રહ સ્થાનમાં રુજુ કોમળ મૃદુતા હો. વિનય પરમાર્થી સત પ્રગટો. જગતના સંગ્રહ સ્થાનમાં રુજુ કોમળ મૃદુતા હો. વિનય પરમાર્થી સત પ્રગટો. હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો. સંસારી અબુધતા પ્રગટો. હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો. સંસારે અબુધતા પ્રગટો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સારું ગાય છે ને? સારું. ચાલો તમે કહો. આને ગવડાવ્યું ને આટલું જ આ નક્કી કરવા જેવું છે. આ આપણને દાદાનું જ્ઞાન મળ્યું, દાદાની દ્રષ્ટિ મળી, બીજું કંઈ કરવા જેવું નથી. આટલું જ નક્કી કરવાનું કે હવે
મોક્ષે જવું છે. એટલે કે હવે બીજો કોઈ વિકલ્પ નહીં. અને ક્યારે થાય? અબોધતા ખુલ્લી થાય ત્યારે. એટલે આ સંસારમાં જ્યાં ને ત્યાં બુદ્ધિ વપરાય ને, આને આમ કર્યું, આને આમ કર્યું, આ સંસારમાં અબોધતા ખુલ્લી થાય એટલે આપણું મોક્ષનું કામ પાકું થાય. એટલે આવું નક્કી રાખવું. ચાલો પાના નંબર 83 મુક્તિ સુખ. પદ નંબર 83 83. બીજા કોઈને ગાવાનું છે? હવે એકાદનો સ્કોપ રહેશે. ગાવાનું છે? આને ઉર્વીને સીમાને ગાવો તો આવી જ જજો આગળ. છેલ્લી તક. ચાલો. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષને શોકની વિભાવ વસ્તે. હર્ષને શોકની વિભાવાવસ્થે. હાજર રહ્યું તેજ જ્ઞાન. હાજર થયું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે. હળહળતું આવે કઈથી અપમાન. હળહળતું આવે કઈથી અપમાન. સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે. સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે. આપણું વધ્યું ઉર્ધ પરિણામ. આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ. જાગૃત રાખે કડવા સંયોગો. જાગૃત રાખે કડવા સંયોગો. એવા ભૂતગલને સદબુદ્ધિ હોજો. એવા પૂતગલને સદબુદ્ધિ હોજો. સત્તા વ્યવસ્થિત જાણ. સત્તા વ્યવસ્થિત જાણ. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. ગમે તે પ્રસંગ ફાવતો લાગે. ગમે તે પ્રસંગ ફાવતો લાગે. દૂધમાં સાકર ખુદ પોતે જ નાખે. દૂધમાં સાકર ખુદ પોતે જ નાખે. સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે. સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે. વાતાવરણને હળવું જ રાખે. વાતાવરણને હળવું જ રાખે. આપણું સ્પંદન કોઈને ના વાગે. આપણું સ્પંદન કોઈને ના વાગે. શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે. શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે. અસંગ સ્વરૂપ ધ્યાન. અસંગ સ્વરૂપ ધ્યાન. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષને શોકની વિભાવ વસ્તે. હર્ષને શોકની વિભાવાવસ્થે. હાજર થયું તેજ જ્ઞાન.
અજય થયું તેજ જ્ઞાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ. સંચયમાં 63મું પદ 63 મુક્તિ સત્સંગ. શું થયું? કરો ને કરો. તને ગરમી લાગે? ઓ કરો કરો. પદ નંબર 63 નંબરનું પદ. મુક્તિ સુખ સંચય. 63 નંબરનું ભાવના તન્મય છે. 63 નંબરનું પદ મુક્તિ સુખ સંચયન ભક્તિ ભાવના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભક્તિ ભાવના તન મન સાથે ભક્તિ ભાવના તન મન સાથે 24 તીર્થંકરની કરો 24 તીર્થંકરની કરો માનવ દેહે ધર્મ પામવા માનવ દેહે ધર્મ પામવા મનવાણી કાયા ઉપકારો મનવાણી કાયા ઉપકારો ભક્તિ ભાવના તન મન સાથે ભક્તિ ભાવના તન મન સાથે 24 તીર્થંકરની કરો 24 તીર્થંકરની કરો માનવ દેહે ધર્મ પામવા માનવ દેહે ધર્મ પામવા મનવાણી કાયા ઉપકારો મનવાણી કાયા ઉપકારો ભાવ થકી દર્શન કરવાથી ભાવ થકી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે પ્રભુ પણ સન્મુખ આવી મળે શ્રેણિક જેવા મગધપતિને શ્રેણિક જેવા મગધપતિને મહાવીર સ્વામી મહેલે મળે મહાવીર સ્વામી મહેલે મળે કર તેરાસય ઉપાશ્રયમાં કર દેરાસર ઉપાશ્રયમાં ભાવ ભજન સ્તવનો કરતા ભાવ ભજન સ્તવનો કરતા ભગવંતનું સ્મરણ રટતા સિદ્ધ ભગવંતનું સ્મરણ રટતા દેવી દેવો આશીષ દેતા દેવી દેવો આશીષ દેતા સહુ ધર્મોના દેવી શાસન સૌ ધર્મોના દેવી શાસન દેવો ધર્મને રક્ષે છે દેવો ધર્મને રક્ષે છે જય સચ્ચિદાનંદ સુણો ત્યાં જય સચ્ચિદાનંદ સુણો ત્યાં અભેદ માર્મી વરસે છે અભેદ મરમી વરસે છે જય સચ્ચિદાનંદ 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે નહીં હો, હવે બહુ થઈ ગયું. ગાવું છે તાર હમણાં નહીં હવે, ટાઈમ થયો, બધા ચા ઠંડી થઈ જાય ને. શું ના હમણાં નહીં હવે, ચા પીવાનો ટાઈમ થઈ ગયો, ચા ઠંડી થઈ જાય. મેં ના પડી હમણાં નહીં, ચા ઠંડી થઈ જાય. આ નવા નવા એને પેલા ચાન્સ આપવો પડે ને, એને આંગળી ઊંચી કરી મેં ના પાડી. ટાઈમે સાચવવાનું ને આપણે, ટાઈમ સાચવવાનું. ચાલો ત્યારે ચાની ફાઇલનો સંભવ નિકાલ કરી આવીએ. કુદરતે પાછો અમને આજે છેલ્લો દિવસ છે એટલે આપણે 5:30 પૂરું કરવાનું. 5:30 પોણા છે, ટાઈમ કટોકટ છે હો, એટલે બધા તૈયાર રહેજો.